આજે પરમ દિવસે અમારે ભેગા થયા હતા ખેડૂતો પાઇપલાઇન અટકાવવા માટે, પણ અમને આગેવાનોએ આશ્વાસન આપ્યું હતું કે તમારું નિવારણ કરી દઈશું, પણ અમારા પ્રશ્નોનું નિવારણ થયું નથી. એટલે આજે ફરીથી ખેડૂતો રસ્તા ઉપર આવ્યા છે, સ્વયંભૂ રસ્તા ઉપર આવ્યા છે અને પાઇપલાઇનનો વિરોધ કરે છે. ખેડૂતોની માંગણી છે કે ફ્યુઝ ગેટ ચડાવીને જે દાતવડી ડેમની ઊંચાઈ હતી એટલી જ ઊંચાઈ કરવી. બીજો પ્રશ્ન છે 50 વર્ષમાં ક્યારેય માટી નથી કાઢી તો માટી કાઢવી. ત્રીજો પ્રશ્ન એવો છે કે જે લાઈન છે એ જ માપની લાઈન નાખવી. આવી ખેડૂતોની માંગણી છે. પણ સત્તાધીશોએ કાલે આશ્વાસન આપ્યું હતું, આજે બપોર સુધી રાહ જોઈ ખેડૂતોએ, પણ કંઈ આવ્યું નહીં. એટલે આજે ખેડૂતો ફરીથી રસ્તા ઉપર આવ્યા છે અને ગાંધી સિંધા માર્ગે આંદોલન કરે છે. પ્રથમ તો એક વાત હું કરીશ કે અહીંયા કોઈ રાજકીય મુદ્દો નથી કોઈ કોંગ્રેસનો નેતા કે નથી કોઈ ભાજપનો નેતા. જે કોઈ લોકો છે એના સ્થાનિક ખેડૂતો છે, એના મજૂર લોકો છે. બધા જ લોકો પોતાનો નાનો એવો એક પ્રશ્ન છે, સરકાર ધારે તો થોડીક જ વારમાં એનું નિવારણ આવી શકે એવું છે. અહીંયાથી રાજુલા અને જાફરાબાદ માટે પીવાને પાણીની લાઈન નખાય છે એવું કહેવામાં આવે છે સત્તાધીશો દ્વારા. ખેડૂતોને કે અહીંયાના લોકોને કોઈને વાંધો નથી જો લોકો માટે પીવાનું પાણી જતું હોય તો, પણ એમના જે મુખ્ય મુદ્દા છે કે વર્ષોથી જે અહીંયા આ ડેમના જે દરવાજા ચડાવેલા હતા એ પડી જશે. જો ફરી વખત એને ચડાવવામાં આવે તો ઘણું બધું પાણી ફરીથી સ્ટોરેજ થઈ શકે. દિલીપભાઈએ જેમ વાત કરી એમ કે વર્ષોથી આ ડેમને ઊંડો કરવામાં નથી આવ્યો. ખેડૂતોને એની માટી જો આપી હોય તો એ ઊંડો થયો હોય અને પાણી પણ વધારે ભેગું થાય તો ખેડૂતોને સંતોષ. અને હું બીજી વાત એ કરું છું કે અહીંયાના જે આપણા માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જે કોળી સમાજમાંથી આવે છે, અહીંયા વિવિધ ગામોમાંથી સાંજ ખેરા પટવા કોળી સમાજના ઘણા બધા મજૂરો આજુબાજુના ગામની અંદર રહે છે. આ કેનાલના લીધે તેઓને પોતાની રોજીરોટી મળી રહે છે.